નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં પાટીદાર સમાજની યુવતીનું પોલીસ દ્વારા કાઢવામાં આવેલ સરઘસ બાબતે લલિત વસોયાની પ્રતિક્રિયા સામે આવી છે। લલિત વસોયાએ કહ્યું હતું કે ગુજરાતમાં ગુનેગારો બેફામ ફરી રહ્યા છે, ત્યારે પોલીસ તેમજ ગૃહમંત્રીનું મૌન। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી। અમરેલીના ધારાસભ્યને રાજી કરવા તેમજ જસ ખાટવા અમરેલી પોલીસે પાટીદાર સમાજની યુવતીનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢ્યું। ગુજરાતમાં વધતી જતી ગુનાખોરીને ડામવાને બદલે યુવતીઓનું સરઘસ કાઢી તેમજ પોલીસ અને ગૃહમંત્રી ધન્યતા અનુભવી રહ્યા છે, તેવા આક્ષેપ લલિત વસોયા દ્વારા કરવામાં આવ્યા હતા। પાટીદાર યુવતીનું પોલીસ દ્વારા કાઢેલ સરઘસને લઈને ગુજરાતના પાટીદારમાં ભારે રોષ ફેલાયો છે। પાટીદાર સમાજ ક્યારે પણ ભાજપને માફ નહીં કરે તેવી પ્રતિક્રિયા લલિત વસોયા દ્વારા આપવામાં આવી હતી। રિપોર્ટ બાય અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદને કારણે જે બનાવ બન્યો ને એ બનાવની અંદર પાટીદાર સમાજની દીકરીને કોઈ પણ જાતના વાક ગુના વગર એક પત્ર જેને ત્યાં નોકરી કરતી હતી અને કોમ્પ્યુટરાઇઝ કરાવવા દીધો અને એ દીકરી ઉપર એફઆઈઆર કરવામાં આવે। રાત્રે 12 વાગે એની ઉપર એને એરેસ્ટ કરવામાં આવે અને રિકન્સ્ટ્રક્શનના નામે એનું સરઘસ કાઢવામાં આવે। ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તાના મદની અંદર એ ભૂલી જાય છે કે ગુજરાતની અંદર અનેક મોટા કૌભાંડકારીઓ, બુટલેગરો, મર્ડર કરનારા લોકો જેલની અંદર જાય છે અને મોજ કરે છે। એક સામાન્ય દીકરી ઉપર આવો જુલ્મ કરી અને પોતાની જાતને સિકંદર સાબિત કરવાના પ્રયત્ન કરતા લોકોએ એને આત્મજ્ઞાન થવું જોઈએ કે આ ગુજરાતની દીકરીઓનું અપમાન સત્તાના મદમાં આવીને કરી રહ્યા છે। પાટીદાર સમાજની અંદર રોષની લાગણી છે અને દુઃખ પણ એ વાતનું છે કે જે લોકો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને બેઠા છે એ લોકો આ બનાવ છે એ કાયદા અંતર્ગત આવે છે અને કાયદેસર કર્યું છે। અરે ભાઈ, કાયદેસર કર્યું હોય તો તમે ભૂપેન્દ્ર ઝાલાની રવેડી કાઢો, એલડીઓ ના ધંધારથી પકડે છે એની રવેડી કાઢો, બિનકાયદેસર ખનીજ ચોરી કરે છે એની રવેડી કાઢો। ગુનેગારોને છાવરો છો અને એક નિર્દોષ પાટીદાર સમાજની દીકરી ઉપર તમે આ ટાઈપનું કરો છો રિકન્સ્ટ્રક્શનના નામે, દુઃખદ બાબત છે। પાટીદાર સમાજ તમને ક્યારેય માફ નહીં કરે। 100% ત્યાંના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને રાજી કરવા હાટુ પોલીસ તંત્રએ, એસપીએ એના દલાલ બનીને, શબ્દ સમજી વિચારીને વાપરું છું, એના દલાલ બનીને એને સારું લાગે, સરકારમાં બેઠેલા લોકોને સારું લાગે એટલા માટે બાકીના ગુનેગારોને એક બાજુ મૂકી અને આ નિર્દોષ દીકરીનું જે સરઘસ કાઢ્યું છે એ લોકોના ઈશારે જ કાઢ્યું છે। એ શું સાબિત કરવા માંગે છે એ સમજાતું નથી। ગુજરાતના મુખ્યમંત્રી પણ એક પાટીદાર। શરમજનક વાત છે કે સરકારમાં બેઠેલો એક પણ પાટીદાર સમાજનો દીકરો આ બાબતે કાંઈ બોલતો નથી અને ઉલટાનું જે કાંઈ કાર્યવાહી થઈ છે એ કાયદેસર થઈ છે એવું ગણાવી રહ્યા છે। ગુજરાતની પ્રજા બધું જોઈ રહી છે।